લો પપ્પા, આ ફાઇલ. ફાઇલ? પણ બેટા, આ ફાઇલમાં શું છે? આ ફાઇલમાં તમામ ડોક્યુમેન્ટ્સ મારા સાઇન કરેલા છે. પાવર ઓફ એટર્ની, દસ્તાવેજી હક અને કંપનીના તમામ ડોક્યુમેન્ટ્સ છે. એમાં આજથી હું આ કંપની પર બધા જ હક છોડી રહ્યો છું. આપી દો બધું જ આકાશને, મારે કંઈ જ નથી જોતું. રવિ, બેટા તો આ શું વાત કરે છે? તું એમ કહે છે કે આ બધું આકાશને સોંપી દો, પણ તને ખબર છે આકાશમાં એવી કોઈ કાબિલિયત નથી કે આ ફેક્ટરીના બધો વહીવટ સંભાળી શકે. એટલે આ વસ્તુ રોંગ થાય છે બેટા. પપ્પા, મને ખબર છે કે ભાઈ આ કાબિલ નથી, પણ ભાઈ હવે આપણા વિરુદ્ધ થઈ ગયો છે. અરે જે રોકી રહ્યો છે, આના કરતા તો આ બધું જ એના નામે કરી દો. મને આની જરૂર નથી. આકાશના મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે આપણે એના પ્રતિ ભેદભાવ રાખીએ છીએ. અરે એની પત્ની આશા પણ ઘરના કામકાજમાં માથાકૂટ કરે છે, જ્યારે આકાશ બિઝનેસના કામમાં માથાકૂટ કરે છે. મને તો સમજાતું નથી કે આ બંનેના મગજમાં ઝેર ભરાયું ક્યાંથી. અને તમને ખબર છે, આજે રસોડામાં બે વહુઓ ઝઘડો કરતી હતી. બંનેને વાળવા ગઈ તો આશા વહુએ મને પણ ગમે તેમ કીધું છે, ગમે તેમ બોલી છે. હદ થઈ ગઈ છે. રવિ, અત્યારે આપણા ઘરમાં જે કંઈ થાય છે ને એ બરોબર નથી થઈ રહ્યું. એક બાજુ તું જુદું થવાનું કહે છે, આ બધો વહીવટ સોંપી દે છે, અને એક બાજુ આકાશના મગજનું ઠેકાણું નથી. અને એની પત્ની પણ અત્યારે તારી મમ્મી કહે છે, એને જેમ તેમ બોલી ગઈ. અરે આ ઘરમાં શું થવા બેઠું છે, મને તો એ નથી સમજાતું. પપ્પા, તમને તો ખબર જ છે ને કે મને છે ને આ લડાઈ ઝઘડા બિલકુલ પસંદ નથી. હું છે ને શાંતિથી રહેવા માંગુ છું. મેં ભાઈને પ્રેમથી ઘણી વાર સમજાવ્યું કે એ મારો મોટો ભાઈ છે. મને એના પ્રત્યે કોઈ પણ જાતનો ભેદભાવ નથી, કે નથી મમ્મી પપ્પાને કોઈ પણ જાતનો ભેદભાવ. છતાંય એ છે કે માનવા તૈયાર જ નથી. જાણે એના મગજમાં એ નહીં કોઈ બીજું ઘૂસીને વાત કરી રહ્યું હોય. તારી વાત ખરી છે બેટા, પણ હવે આનો નિકાલ લાવવો પડશે. આકાશને મારે સમજાવવો પડશે. અરે આવી રીતે થોડું ચાલશે. સુધીર, તમે થોડા શાંત પડો. થોડા દિવસ શાંતિથી આકાશને પણ સમય આપીએ. આ બધો મામલો થાળે પડે ને પછી હું આકાશ સાથે વાત કરીશ. થાળે પડે તો સારું જ છે ને મમ્મી, કારણ કે ભાઈના વર્તન પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે હવે એ કંઈક અજુગતું કરશે, કારણ કે એ કોઈની સાથે વ્યવસ્થિત રીતે વાત પણ નથી કરવા તૈયાર. પપ્પા, આપણે સમજાવવા જઈએ તો ઉલટાનો આપણને કંઈ પણ બોલી જાય છે. કોઈ વાંધો નહીં બેટા, હવે તું આ બધા તારા વિચાર પડતા મૂક. આના માટે કંઈક કરીશું, કંઈક વિચારીશું. આકાશ, શારદાબેન, તમે અહીંયા? આકાશ શેઠ, હું તો જરા પેલા શાંતિ માસીને ત્યાં જતી હતી, પણ તમે આટલા ગુસ્સામાં? સમજી ગઈ, બરાબર સમજી ગઈ. આ તમારા ઘરનું અત્યારે જે વાતાવરણ છે ને એ પરથી હું તમને એક સલાહ આપું. જો સાંભળો, અત્યારે સમય છે એટલે પેલું કહેવાય છે ને, લોહા ગરમ હે માર દે હથોડા. સમજ્યા? કઈ નહીં સમજો, તમે બહુ ભોળા છો. બહુ એવા શું માંગો છો એ કહો ને તમે. એક તો પહેલેથી જ મગજ ગરમ છે. ખોટે હા બધો ગુસ્સો છે ને તમારા ઉપર ઉતરી જશે. શાંત શાંત થાવ તમે. આકાશ શેઠ, હું એમ કહેવા માંગુ છું કે અત્યારે સમય છે. તમારા પપ્પા બધી જ મિલકત રવિ શેઠના નામે કરે ને એ પહેલા મિલકતમાં તમારો ભાગ લઈ લો, નહીતર પછી તમારા હાથમાં કઈ નહીં આવે. એટલે કે ઠનઠન ગોપાલ. કેમનું ઠનઠન ગોપાલ? હા, મારા પપ્પાની મિલકતમાંથી હું બધી મિલકત રવિના નામે તો નહીં જ થવા દઉં. ભલે ને હું ઓછું ભણેલો રહ્યો, એનો અર્થ એ નથી કે મને કઈ ખબર નથી પડતી. અને આમ પણ ભણેલા તો છે ને ભાડે મળે. હું ભણેલો નથી પણ ગણેલો જરૂર છું. હા, એ જ કહું છું કે તમે ભણેલા નથી
એ વાતનો ફાયદો ઉઠાવીને તો શેઠ શેઠાણીએ બધો જ વહીવટ રવિ શેઠના હાથમાં આપી દીધો છે. પણ મને ખબર છે કે તમે હોશિયાર છો, તમને દુનિયાદારીનું બધું જ જ્ઞાન છે. એટલે જ કહું છું કે સમય છે અત્યારે, વાતાવરણ ગરમ છે. જ્યારે સમય એવો હોય ને ત્યારે હથોડો મારી દેવાનો, એટલે આપણો ઘાટ આપોઆપ ઘડાઈ જાય. સમજ્યા કે નહીં? હા શાંતિ, તમારી વાત હું બહુ સારી રીતે સમજી શકું છું. હવે તમે જુઓ કે હા આકાશ કેવી રમત રમે છે. હું એવી રમત રમીશ કે સામે મારા પપ્પા અને રવિ બંને લોકો ક્લીન બોલ્ડ થઈ જશે. બસ હું તો તમારું ભલું ઈચ્છું છું ને એટલે કહું છું. બાકી રવિ શેઠની આવડત તો બહુ છે. એ તો પાણીમાંથી પણ રૂપિયો ઊભો કરે ને એવા છે, હે ને? એટલે તમે તમારી આવડત તમારા પપ્પાની આગળ દેખાડી દો ને તો સારું. એટલે જ કહું છું કે અત્યારે સમય છે ને તો મારી દો હથોડો. એટલે પપ્પા બધી મિલકત હા રવિ શેઠને પધરાવે ને એ પહેલા તમે સમયસર ચેતી જાઓ. તમારું ભલું ઈચ્છું છું ને એટલે. હા ખબર છે મને કે મારા આ ઘરમાં જો કોઈ મારું ભલું ઈચ્છતું હોય ને તો એ માત્ર ને માત્ર તમે છો. હવે તમે ચિંતા નહીં કરતા. હવે તમે જુઓ કે હું શું કરું છું. સારું, ચાલો હવે હું જાઉં. મારા જેટલું ભલું તો તમારું કોઈ નહીં ઈચ્છતું હોય. શું છે ને કે એ ઘરમાં ફટાકડા ફૂટે ને તો મારા દિલને બહુ આનંદ થાય. અને તારા ઘરને બરબાદ કરવાની તો મેં કસમ ખાધી છે. અને બરબાદ થતું જોઉં ને એટલે દિલ રાજી થઈ જાય છે. મને તો એ નથી સમજાતું કે આ રવિ આખી ફાઇલ મને આપી ગયો કે જેમાં પાવર ઓફ એટર્ની, કંપનીના મહત્વના કાગળિયા, પેપર, આ બધું અચાનક આપી ગયો. સમજાતું નથી કે હવે શું કરું. એનો કંઈક તો રસ્તો કરવો પડશે. તમે આમ ચિંતામાં ચાલ ના કરો, ઘડી બેસી જાઓ. નહીં અરુણા, હવે બેસવાનો સમય નથી, કારણ કે પાણી હવે માથા પરથી જઈ રહ્યું છે. આનો કંઈક નિવાડો તો લાવવો જ પડશે. સમજાતું નથી કે આનું શરૂઆત કઈ રીતે કરું. પપ્પા, હા બેટા, તમે ને જરાય ચિંતા ના કરો. તમે ખાલી થોડીક રાહ જોવો. આકાશભાઈ, બહાર આવો તો. આકાશભાઈ, બોલો ને, શું કામ પડ્યું વળી તમને મારું? પપ્પા, આ આકાશભાઈના માથે જે ભૂત ચડ્યું છે ને એ હું હમણે થોડીક જ વારમાં ઉતારી દઉં છું. જો ખાલી બેટા તું આ શું વાત કરી છે? આકાશભાઈને ભૂત ચડ્યું ને હું પલભરમાં ઉતારી દઈશ, એટલે તું કહેવા શું માંગે છે? બસ કાઈ ના બોલો, તમે ખાલી આ વિડિયો જોવો. તમારા પપ્પા બધી જ મિલકત રવિ શેઠના નામે કરે. એ પહેલા મિલકતમાં તમારો ભાગ લઈ લો. કે સમય છે અત્યારે, વાતાવરણ ગરમ છે. જ્યારે સમય એવો હોય ને ત્યારે હથોડો મારી દેવાનો, એટલે આપણો ઘાટ આપોઆપ ઘડાઈ જાય. સમજ્યા કે નહીં? હું એવી રમત રમીશ કે સામે મારા પપ્પા અને રવિ બંને લોકો ક્લીન બોલ્ડ. અરે પપ્પા, શું જોયા કરો છો? શેનો વિડિયો છે? શું બતાવે છે આ? આકાશભાઈ, આ વિડિયો એનો છે
કે તમે જે બહાર ગયા હતા અને ઓલા શારદાબેન તમને મળ્યા હતા અને એણે જે તમારી કાન ભંભેરણી કરી છે ને એનું આખું શૂટિંગ છે મારી પાસે. તમે જોશો. આલ્યો ને, તમારે જોવાની શું જરૂર હોય? તમે તો હતા. મને પહેલેથી જ ડાઉટ હતો કે આ બધી ઉશ્કેરણીની પાછળ શારદાબેનનું જ કામ છે. હા, એ તો પાક્કું છે કે આ બધું શારદાબેન જ સળગાવ્યું છે. પણ શું કામ ને એ પણ હમણે ખબર પડી જશે. એક જ મિનિટ. ચાલો. શારદાબેન, હવે તમે બોલો કે આ જે આખું તમે ષડયંત્ર કર્યું છે ને, આકાશભાઈના કાન ભંભેર્યા, ઘરમાં આટલો બધો ઝઘડો થયો, શું કામ કર્યું તમે આ બધું? ચૂપચાપ શા માટે ઊભી છે? બોલ ને, શું મળ્યું તને મારું ઘર સળગાવીને? બોલતી કેમ નથી? બોલ. સાંભળવું છે ને તો તમે બધા સાંભળો. મોહન તો યાદ હશે ને? હા, મોહન. હા, તેથી શું? તમારા ફેક્ટરીમાં કામ કરતી વખતે એના હાથ તમારા ફેક્ટરીના મશીનમાં આવી ગયા ને એ સમયે એના હાથનું ઓપરેશન કરવાનું કહ્યું હતું ડોક્ટરે. પણ તમે 1 રૂપિયો પણ નહીં આપ્યો. અને એ મોહન બીજું કોઈ નહીં પણ મારો વર હતો. પૈસા નહીં આપવાના કારણે એનો ઈલાજ સમયસર ન થઈ શક્યો અને મારો વર પીડાઈને મરી ગયો. અરે, તમારી ફેક્ટરીમાં જેને આટલા વર્ષો સુધી વફાદારીથી કામ કર્યું એની સાથે આવું વર્તન કર્યું તમે? હા, એ દિવસથી મેં મારા મનમાં નક્કી કરી દીધું હતું કે હું તમારા ઘરને બરબાદ કરીને જ રહીશ. તમારા ઘરની અંદર ફૂટ પડાવીને આ ઘરને વેર વિખેર કરીને રહીશ. મારા કમનસીબ કે મારી સચ્ચાઈ તમારા બધાની સામે સમય કરતા પહેલી આવી ગઈ. બાકી મારો બદલો ત્યારે જ પૂરો થાત જ્યારે આ ઘરના ભાગલા પડત, તમારા છોકરા એકબીજાના દુશ્મન બનત, મેં મારા વરના મોતનો બદલો લીધો હોત ને અને એમની આત્માને શાંતિ મળત ત્યારે જ. પણ હજુ પણ મને કોઈ અફસોસ નથી, કારણ કે તમારા જેવા વ્યક્તિની સાથે આવું જ થવું જોઈએ અને મેં જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. મોહન, શારદાબેન, મને બધું સમજાઈ ગયું. તમે તમારી જગ્યાએ રાઈટ છો. પણ શારદાબેન, તમે મેઇન વાતથી અજાણ છો. આ તમે જે મોહન કહો છો ને, તમારો ઘરવાળો, એ તમને ખબર નથી. એ મોહને મારી કંપનીમાં ગફલો કર્યો હતો અને ગફલો કરીને 10 લાખ રૂપિયા એને પડાવી લીધા હતા. હજમ કરી ગયો હતો. એટલે મેં ધક્કા મારીને મારી ફેક્ટરીમાંથી બહાર કાઢી મૂક્યો હતો. એટલે એક દિવસ એનો બદલો લેવા માટે મારી ફેક્ટરીમાં આવ્યો. ક્યારે આવ્યો એ મને તો ખબર નથી, પણ એને મશીનમાં છેડછાડ કરી અને એ છેડછાડ કરવાથી જ એનો મશીનમાં હાથ આવી ગયો અને અકસ્માત સર્જાયો. શારદાબેન, હવે તમે તમારા મોઢે જ કહો, જે વ્યક્તિએ મારી કંપનીમાં ગફલો કરી અને આવું ફ્રોડ કર્યું હોય અને એને મશીનરીમાં છેડછાડ કરી, અરે મારી મશીનરીમાં નુકસાની કરી અને નુકસાની કરવા જતા એનો હાથ આવી ગયો, તો પછી એના ઈલાજના પૈસા હું શા માટે આપું? કેવી રીતે આપું?
એટલે હું અત્યાર સુધી હકીકત સાચી વાતથી સાવ અજાણ હતી. હા શારદાબેન, તમે આ સાચી વાતથી અજાણ હતા એટલે તમે આ ભૂલ કરી બેઠા છો. એ બધું જે હોય તે, પણ હવે શારદાબેન, તમારે પણ અમારા ઘરમાં નોકરી કરવાની કોઈ જરૂરત નથી. કારણ કે જે વ્યક્તિ અમારા ઘરની નીંવ તોડવા માંગે એ વ્યક્તિની મારા ઘરમાં કોઈ જરૂરત નથી. નીકળો આ ઘરમાંથી બહાર. અને પછી ક્યારેય પોતાનું મોઢું નહીં દેખાડતા. પપ્પા, મમ્મી, અત્યાર સુધી મને તો એવું જ લાગતું હતું કે હા, મારા પપ્પા અને રવિ મારી સાથે જે કરી રહ્યા છે ને એ યોગ્ય નથી કરી રહ્યા. મારા હિસ્સાની મિલકત એ લોકો પોતાની પાસે રાખવા માંગે છે. મને તો એવું જ લાગતું હતું. અને આ બધું લાગવાનું કારણ બીજું કંઈ નહીં પણ શારદાબેનની ચડામણી હતી. પપ્પા, પ્લીઝ મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને રવિ, તું પણ મને માફ કરી દેજે મારા ભાઈ. અરે ભાઈ, તું મારો ભાઈ છે, મોટો ભાઈ, એટલે તારા માટે મારા મનમાં આવું ક્યારે હોય જ નહીં. અને તે જે કંઈ પણ કર્યું એ તારી ગેરસમજણ હતી. અને સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે ને એને ભૂલ્યો ના કહેવાય. ગભરાશો નહીં, હું તમને લોકોને કંઈક કહેવા આવી છું. શું છે? હા, અમારી વાર્તાની અંદર શારદાને તો તમે જોઈ. આવા કેટલાક વ્યક્તિઓ તમારી આસપાસ ફરે છે અને આવી જ રીતે તમારા સુખી અને સંપન્ન પરિવારને તોડતા હોય છે. તો કોઈકની વાતમાં આવવું નહીં અને કોઈની વાતમાં આવીને પોતાના પરિવારમાં વિખવાદ ઊભો કરવો નહીં. હા, લોકો તો સમયસર સમજી ગયા, તમે પણ સમજી જજો, નહીતર ઘર તૂટશે અને ક્યાંય નહીં રહીએ. તમને ખબર છે, આવું ઘણા પરિવારમાં થતું હોય છે કે સાથે રહેતા હોય અને સુખી રહેતા હોય પણ એને કોઈ જોઈ નથી શકતું. સારી રીતે રહેતા હોય ને તો આવી રીતે વિખવાદવાળી શારદા ઘણી જગ્યાએ છે. શારદા કહો કે શરદ, પણ કોઈની વાતમાં આવવું નહીં. અને આમના ઘરમાં જે વહુની હોશિયારી છે ને એવા પણ ઘણા પાત્રો હોય છે, પણ એવું બને જ નહીં. આપણે કોઈની વાતમાં આવીએ જ નહીં અને હંમેશા એકબીજાનો સાથ આપીએ, કારણ કે પોતાના જ હોય છે.